ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે જૂની માણેકવાડી પાસે દેરાસર નજીકથી પસાર થતી ઇકો કારને દારૂ સાથે ઝડપી લીધી હતી। ભાવનગર એલસીબી પોલીસે જૂની માણેકવાડી દેરાસર નજીક રોડ ઉપરથી પસાર થતી ઇકો કારમાંથી દારૂની નાની મોટી બોટલ 1728 સાથે હરદેવ નરેશભાઈ ગોહિલ અને કિશન ભૂપતભાઈ સોલંકીને ઝડપી લીધા હતા। એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ અને કાર મળીને ₹8,57,568નો મુદ્દામાલ કબજે લઈ અને આ ગુનામાં વધુ એક કલ્પેશ નાથાભાઈ કોતર સામેલ હોય જેથી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી।